नजर कर लीए। राजकोट एरपोर्ट पर इंडिगो फ्लाइटનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું આકસ્મિક ઉતરાણ કરવામાં આવ્યું છે। ઇન્ડિગોની ફ્લાઇટ IGO 1452નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। લગેજ વિભાગમાં ધુમાડો દેખાતા પાયલોટે આ નિર્ણય લીધો। ફ્લાઇટમાં સવાર કુલ 194 પેસેન્જર સુરક્ષિત છે। પોલીસ અને ફાયરની ટીમ એરપોર્ટ રવાના થઈ છે। ત્યારે રાજકોટ એરપોર્ટ પર સુરક્ષા તંત્ર હરકતમાં આવ્યું છે। ત્યારે ધુમાડો દેખાતા મુસાફરોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા, પડીકે બંધાઈ ગયા હતા। ઇમરજન્સી લેન્ડિંગ બાદ વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। ઘટના સ્થળે પહોંચી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે। ત્યારે ફ્લાઇટના કાર્ગો વિભાગમાં ધુમાડો દેખાતા દોડધામ મચી હતી। મોટી દુર્ઘટના ટળી છે। તમામ મુસાફરો હાલ સલામત છે। વધુ માહિતી માટે આપણે સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે રીતે ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું છે, જે ફ્લાઇટ મુંબઈથી દુબઈ જઈ રહી હતી, રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને જે કાર્ગો વિભાગ હતો ત્યાં ક્યાંક ધુમાડા પણ દેખાયા હતા, પરંતુ અત્યારે હાલમાં જે 194 મુસાફરો છે તે સુરક્ષિત છે। હાલ શું અપડેટ મળી રહ્યા છે? જે ફ્લાઇટ છે તે દુબઈથી મુંબઈ જઈ રહી હતી અને રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું। હું તમને એ ફ્લાઇટના એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। હાલ જે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપ્યું તે રીતે અત્યારે ટેકનિશિયનો દ્વારા અત્યારે બારીકાઈથી સમગ્ર ફ્લાઇટને તપાસવામાં આવી રહી છે। બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની ટીમ પણ અત્યારે સ્થળ ઉપર છે અને 70 જેટલી એમ્બ્યુલન્સને પણ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। પરંતુ જે રીતે માહિતી સામે આવી છે, 194 જેટલા પેસેન્જર્સ અત્યારે સુરક્ષિત છે અને કોઈ જ મોટી જાનહાનિ થઈ નથી। પાયલટની સતર્કતાને કારણે 194 જેટલા પેસેન્જર્સનો જીવ બચી ગયો છે અને હાલ અત્યારે સ્થળ પર રાજકોટ જિલ્લા કલેક્ટર પણ ઉપસ્થિત છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સહિતની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે। તમામે તમામ જે પેસેન્જર્સ છે તેને મુંબઈથી ફ્લાઇટ લેવા માટે રાજકોટ અત્યારે નીકળી પણ ગઈ છે અને મુંબઈથી રાજકોટ ફ્લાઇટ પહોંચતાની સાથે જે તમામે તમામ પેસેન્જર્સ છે જે દુબઈથી મુંબઈ જઈ રહ્યા હતા તે તમામ પેસેન્જર્સને અન્ય ફ્લાઇટ દ્વારા તેને મુંબઈ પહોંચાડવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તમામે તમામ પેસેન્જર્સને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેની ખાસ તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે। સાથે એરપોર્ટ ઓથોરિટીને પણ સીએમઓ કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ પેસેન્જર્સનો જીવ જોખમાય નહીં તે રીતે તાત્કાલિક તેને રાજકોટથી મુંબઈ જવાની વ્યવસ્થા કરવામાં આવે। જોકે હાલમાં જ જે કલેક્ટરે માહિતી આપી કે મુંબઈથી ફ્લાઇટ રાજકોટ આવવા માટે થોડીક ક્ષણોમાં નીકળી ગઈ છે અને રાજકોટથી આ તમામ જે પેસેન્જર્સ છે તેને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવામાં આવશે। જે ફ્લાઇટના પાયલોટ છે તેને કાર્ગોમાં ધુમાડો દેખાયો અને મેડેનો મેસેજ આપવામાં આવ્યો હતો, એટલે સ્પષ્ટપણે એક એલર્ટ આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની આ ફ્લાઇટ છે તેને પહોંચાડવામાં આવી છે, એટલે કે સુરક્ષિત રીતે તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ખાસ મુખ્યમંત્રી સતત આ સમગ્ર ઘટનામાં દેખરેખ રાખી રહ્યા છે। ત્યારે જે 1452 ઇમરજન્સી લેન્ડિંગ આ ફ્લાઇટ નંબર છે તેને કરવામાં આવી હતી અને 194 મુસાફરો પૈકી 7 ક્રૂ મેમ્બરો પણ સલામત રીતે અહીં ઉતરી ગયા છે અને તમામ ક્રૂ મેમ્બરને પણ જે નવી ફ્લાઇટ આવી રહી છે તે મુંબઈ પહોંચાડશે। જોકે મોટી દુર્ઘટના ટળી ફરીથી ગુજરાતને રૌદ્ર સ્વરૂપ જોવું ન પડ્યું હોય, ઈશ્વરના આશીર્વાદ આ ગુજરાત ઉપર અને એમાં પણ જ્યારે રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેફલી આ ફ્લાઇટનું લેન્ડિંગ થયું છે ત્યારે તમામ મુસાફરો અને સાથે તેના પરિવારજનોને હાશકારો પણ થયો છે। જી આભાર ઋષિ, સમગ્ર માહિતી સાથે જોડાવા।